તો ગાઈસ જો અહીંયા મન ગાડીમાં બેસી ગયો છે. ક્યાં બેઠો તું? હે? ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશે એવી આશા સાથે અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ જો અહીંયા મન ગાડીમાં બેસી ગયો છે. ક્યાં બેઠો તું? હે? અને જો ચેન પહેરી આમ બહાર રાખવાની. હા, ચેન પહેરી છે આજ તો. હા. અને જો ગાડીમાં બેસી ગયો છે મન. અને અત્યારે જો જવાનું છે, આપણે બધા રેડી થઈ ગયા છે. અને આજે અમે સવારે છે ને મનને લઈને બહાર ગયા હતા. મારી બેનના ઘરે છે ને પૂજા હતી આજે એમને, એટલે ત્યાં લઈને ગયા હતા. નવા મકાનમાં એમને પૂજા રાખી હતી, તો મનને લઈને ગયા હતા. અને મન આજે બહુ ખુશ થઈ ગયો હતો, તો એની ક્લિપ મૂકીશું. હે ને? હા, મન પછી આજે મસ્ત સવારમાં છે ને ઉઠાડ્યો ને કે ચલ મન બાબા જવાનું છે, એટલે ફટાફટ ઉઠી ગયો અને ઉઠીને મસ્ત નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો. અને જો મન આજે તો મસ્ત ચેન બેન પહેરીને ગયો હતો. પછી મન ત્યાં ગયો ને એટલે મનને માસીએ તિલક કરીને મનનું સ્વાગત કર્યું. પછી સંતોના હાથે એને હાર પહેરાવડાયો, સંતોના આશીર્વાદ લીધા. અને અમે ત્યારે જમવા ગયા હતા, એટલે એ ક્લિપ લેવાય નહીં અમારાથી. અને મનને ઘરે મતલબ એને ઘરે પણ ભગવાનનો અણકોટ ને બધું હતું, અમે વિડીયોમાં મૂકીશું. તો એ અણકોટની પ્રસાદ ને એ બધું મનને ખવડાવ્યું અને મન ખુશ થઈ ગયો આજે. અને પછી એને ઘરે પણ બહુ મજા આવી. પછી સાંજે આવ્યા ને, સાંજે નહીં મતલબ બપોરે જ આવી ગયા હતા. તો આયા તરત એવો થાકી ગયો તો જાણે કે એને જ બધું ત્યાં ઘરનું કામ કર્યું હશે. એને ક્યાંક બહાર લઈ જઈએ ને એટલે જઈને આવે ને તરત થાક લાગી જાય, અને આઈને તરત સૂઈ ગયો ઘડીક. અને હવે જો ઉઠ્યો તરત મેં કીધું પહેલાં એનો વ્લોગ લઈ લઈએ, 2 દિવસથી પાછું બતાવ્યું નહોતું. અને તમે બધા રોજ વ્લોગ જુઓ છો, કોમેન્ટ કરો છો, અને મનને બસ એવું જ કહું કે મનને તમે બધા આશીર્વાદ આપજો. અને કાલે ખાસ કરીને 11 છે, તો 11માં તો બસ મિત્રો ચલો હવે અમે રીલ્સ બનાવી લઈએ અને મનને પછી સાંજે જમાડીએ. એટલે પછી મન થોડીક વાર રમશે, કેમ કે થાકી ગયો હતો. એટલે હવે નીચે થોડીક વાર રમે ને પછી એને આગળ શું કરે છે બતાવીએ. મનભાઈને બસ ઢોલકા જ વગાડવા હોય ને મન શું કરવું હોય. અને અમે રીલ્સ ઉતારીએ, કંઈક ચાલુ કરીએ ને એટલે જોડે એનું ચાલુ કરી જ દે. એટલે અમારે છે ને વચ્ચે ક્યારેક એ અવાજ કરે, ઢોલનો અવાજ કરે ને પેલો, એટલે અમારે રીટેક વધારે કરવા પડે, એનો અવાજ બહુ આવે. અને અમે બોલવાનું ચાલુ કરીએ ને એટલે જ ચાલુ કરી દે. જો એને મન હા બોલવાનું ચાલુ કરીએ એટલે ખકડાવાનું થાય. હા, ડેટકો બોલાવે. હા, કશું નહીં હો. મન ડાયો છે એવું કીધું મેં. હો ને